હવે તમારે ઉંમર જાણવા માટે ગણતરી કરવાની જરૂર નથી. ફક્ત તમારા જન્મ તારીખના આધારે જાણી લો કે તમારે કેટલા વર્ષ, કેટલા મહિના અને કેટલા દિવસ થયા છે એ પણ બતાવી દેશે. તો અહીંયા હું એક એપ્લિકેશનની વાત કરું છું. તે એપ્લિકેશનને આપણે ડાઉનલોડ કરીશું અને ડાઉનલોડ કર્યા પછી એમાં ફક્ત જન્મ તારીખ નાખીશું એટલે આપણને બતાવી દેશે કે તમારે કેટલા વર્ષ અને કેટલા મહિના અને કેટલા દિવસ થયા છે એના સુધી બતાવી દેશે. સૌપ્રથમ આપણે અહીંયાથી પ્લે સ્ટોરને ઓપન કરી લેવાનું છે. પ્લે સ્ટોરને ઓપન કર્યા પછી અહીંયા સર્ચમાં લખી દેવાનું છે. તો અહીંયા આપણે સર્ચમાં લખીશું એજ કેલ્ક્યુલેટર. તો અહીંયા એજ કેલ્ક્યુલેટર લખેલું છે એના પર ક્લિક કરીશું. અહીંયાથી આપણે નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરીશું. અહીંયાથી નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરતાં આપણને મળી ગયું છે એજ કેલ્ક્યુલેટર ડેટ ઓફ બર્થ. તો એને આપણે સૌપ્રથમ ડાઉનલોડ કરી લેવાનું છે. મારે અહીંયા ડાઉનલોડ છે એટલે હું અહીંયાથી ઓપન કરી લઉં છું. અહીંયાથી આપણે ઓપન કરીશું એટલે આવા પ્રકારનું આઇકન જોવા મળશે. અહીંયા એડ આવશે. આપણે એડને આપણે સ્કીપ કરી દઈશું. અહીંયા ઉપરના ભાગમાં લખેલું છે ટુડેઝ ડેટ અને નીચેના ભાગમાં લખેલું છે ડેટ ઓફ બર્થ. અહીંયાથી ડેટ ઓફ બર્થમાં આપણે સૌપ્રથમ ડેટ સેટ કરી લેવાની છે. એટલે કે તમારી જે જન્મ તારીખ હોય એ અહીંયા જન્મ તારીખ સેટ કરી દેવાની છે. તો અહીંયા હું મારી જન્મ તારીખ સેટ કરું છું અને તમારે જે જન્મ તારીખ હોય એ જન્મ તારીખ અહીંયા તમારે સેટ કરવાની રહેશે. તો અહીંયાથી મારે 2003 છે તો અહીંયાથી હું 2003 કરીશ અને ઓકે પર ક્લિક કરીશ. અહીંયાથી તમારે કેલ્ક્યુલેટ એજ ઉપર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે તમારે એક એડ આવશે. એ એડને તમારે પૂરી જોઈ લેવાની રહેશે અને જોઈ રહેશો એટલે અહીંયા તમારી ચોકડી આવશે. ચોકડી ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયાથી ચોકડી ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા નીકળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા વર્ષ છે ટોટલ એ નીકળીને આવી ગયા છે. 23 વર્ષ 2 મહિના અને 8 દિવસ થયા છે એવા આપણું જન્મ તારીખ નાખી એટલે આપણને ટોટલી બધું બતાવી દીધું. તો અહીંયા તમે જોઈ શકો છો કે 23 વર્ષ 2 મહિના અને 8 દિવસ થયા છે એ પણ બતાવી દે છે. તો તમારે પણ કેટલા મહિના, કેટલા વર્ષ અને કેટલા દિવસ થયા છે એ જાણવું હોય ફક્ત જન્મ તારીખના આધારે તો આવી રીતે જાણી શકો છો. તો એકદમ આસાન અને ઇઝી રીતે જાણવા મળે છે. અહીંયાથી ઉદાહરણ તરીકે હું બાળકની જન્મ તારીખે નાખી અને ચેક કરીશ કે બાળકને કેટલા મહિના થયા છે એ જાણવાનો હું પ્રયાસ કરીશ. તો અહીંયાથી હું બાળકની જન્મ તારીખ સેટ કરી અને પછી અહીંયાથી આપણે ઓકે ઉપર ક્લિક કરી દઈશું. અહીંયાથી બાળકની પહેલાં સૌપ્રથમ જન્મ તારીખ સેટ કરીશું અને જન્મ તારીખ સેટ કરી અને અહીંયાથી આપણે ઓકે પર ક્લિક કરી દઈશું. ઓકે પર ક્લિક કરીશું એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એક એડ આવશે. એ એડ પૂરી તમારે જોઈ લેવાની રહેશે. એડ જોઈ લેશો એટલે તમારે અહીંયા ચોકડી પર ક્લિક કરવાનું રહેશે. ચોકડી પર ક્લિક કરશો એટલે કેલ્ક્યુલેટ એજ ઉપર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 11 મહિના અને 23 દિવસ થયા છે એ પણ આપણને બતાવી દીધું કે બાળકની ઉંમર આટલી થઈ છે. કેટલી? 11 મહિના અને 23 દિવસ. અહીંયા ફક્ત તમે તમારી જન્મ તારીખ નાખી અને કોઈ પણ વ્યક્તિની ઉંમર તમે જાણી શકો છો કે તે વ્યક્તિની ઉંમર કેટલી થઈ છે, કેટલા દિવસ થયા છે અને કેટલા મહિના થયા છે એ પણ તમે જાણી શકો છો. હવે આપણે અહીંયાથી એક ઘરડા વ્યક્તિની ઉંમર જાણવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણે ઘરડા વ્યક્તિની જન્મ તારીખ નાખી અને એને કેટલા વર્ષ, કેટલા મહિના અને કેટલા દિવસ થયા છે એ આપણે જાણીશું અને ઉંમર મેળવીશું કે તેની ઉંમર કેટલી છે. તો અહીંયાથી આપણે કોઈ બી ઘરડા વ્યક્તિની ઉંમર સેટ કરી લઈશું. તો અહીંયાથી આપણે સાલ સેટ કરવાનું રહેશે. અહીંયાથી આપણે સાલ સેટ કરી લઈશું. સૌપ્રથમ સાલ સેટ કરી અને તમને હું જણાવી દઉં કે ઘરડા વ્યક્તિની ઉંમર પણ કેટલી થઈ છે એ પણ હું તમને જણાવી દઉં. તો અહીંયા આપણે ફક્ત ઘરડા વ્યક્તિની જન્મ તારીખ નાખવાની રહેશે અને જન્મ તારીખ નાખી અને ઓકે પર ક્લિક કરી અને કેલ્ક્યુલેટર એજ ઉપર ક્લિક કરી અને આપણે આ એડ છે એ વારંવાર આવશે. જેટલી વાર આપણે ક્લિક કરીશું એટલી વાર એડ આવશે. તો એડને આપણે પૂરી જોઈ લેવાની રહેશે. એડને પૂરી જોઈ લેશો એટલે અહીંયા ચોકડી આવશે. ચોકડી ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા આપણે ચોકડી પર ક્લિક કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘરડા વ્યક્તિની ઉંમર 50 વર્ષ 8 મહિના અને 24 દિવસ થયા છે એ પણ આપણને બતાવી દીધું. તો આપણે ઘરડા વ્યક્તિની ઉંમર આપણે ઉદાહરણ તરીકે બતાવી. તો હું તમને 3 ઉદાહરણ બતાવી ચૂક્યો છું. 3 ઉદાહરણમાં હવે તમને ખબર પડી ગઈ છે કે આપણે કોઈ પણ વ્યક્તિની ઉંમર એટલે કે જન્મ તારીખ નાખી અને ઉંમર કઈ રીતે જાણી શકાય. તો આજના વિડીયોમાં બસ આટલું જ. અને જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું એક નવા જ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.